સમીકરણમાં સ્વાધ્યાય 4.3 સુધી જોઈએ. હવે આજે આપણે સ્વાધ્યાય 4.4 જોવાનું છે. તો ચાલો બધા જો શું આપેલું છે. સ્વાધ્યાય 4.4 નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ શોધો. જો તેમને વાસ્તવિક બીજ હોય તો તે શોધો. હવે શું કીધું છે? વાસ્તવિક બીજ ક્યારે મળશે આપણને? આપણે શીખી ગયા વિવેચક ડી મેળવતા હતા. શું સૂત્ર હતું? ડીનું d² - 4ac જે વિવેચકનું સૂત્ર હતું. d is greater than 0 હોય ત્યારે આપણને શું મળતું હતું? વાસ્તવિક બીજ મળતા હતા. કેટલા? 2. d less than 0 હોય ત્યારે કોઈ વાસ્તવિક બીજ ના મળે. એટલે d = 0 હોય ત્યારે કેવા હોય? બંને બીજ કેવા હોય? સમાન હોય. આટલું આપણે શીખી ગયા. તો હવે કેવું? હવે શું કરવાનું છે કે બીજ વાસ્તવિક છે કે નહીં તે શેના પરથી મેળવશું? d પરથી. વિવેચક પરથી d = d² - 4ac પરથી આપણે મેળવશું. d greater than 0 છે, less than 0 છે કે equal to 0 છે. જો greater than 0 થાય તો વાસ્તવિક બીજ મળશે. ના થાય તો less than 0 થાય તો શું હશે? વાસ્તવિક બીજ ના હોય. અને equal to 0 હોય તો બંને બીજ કેવા હશે? સમાન હશે. ચાલો આગળ જો શું આપેલું છે. દાખલા નંબર 1. નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ શોધો. જો તેમને વાસ્તવિક બીજ હોય તો તે શોધો. પહેલું શું આપેલું છે? તો 2x² - 3x + 5 = 0 આપેલું છે. ચાલો પેલો દાખલો છે a b c શોધો. દ્વિઘાત સમીકરણ પરથી a = 2, b = -3, c = 5. ચલો શું થશે? વિવેચક d નું સૂત્ર d² - 4ac. b કેટલા આપેલા છે? -3 નો સ્ક્વેર માઈનસ 4. a કેટલા છે? 2. c 5 છે. ચલો કેટલા થશે? 3 નો સ્ક્વેર માઈનસ 3 નો સ્ક્વેર છે. કેવા થશે? +9 માઈનસ 4 × 2 = 8. 8 × 40 થશે. 40 માંથી 9 જાય કેટલા આવે? -31. d = -31 મળે છે. કેવા છે? અહીં d less than 0 કેવા છે? 0 કરતા નાનું. d ની વેલ્યુ કેવી આવી? ઋણ. તેથી લખી શકાય કોઈ વાસ્તવિક બીજ મળતા નથી. ચલો દાખલા નંબર બીજો જો શું આપેલું છે? 2 માં 3x² - 4√3 + 4 = 0. a = b = 3 a = 3 b = 4√3 c = 4. ચલો b મેળવો. b = b² - 4ac. ચલો b² 4√3 આખા કૌંસની ઉપર સ્ક્વેર માઈનસ 4 a બરાબર કેટલા છે? 3 c બરાબર 4. ચલો લખો 4 નો સ્ક્વેર કેટલો થશે? 16. √3 નો સ્ક્વેર એટલે 3 માઈનસ કેટલા થશે? 4 × 3 = 12 ચોક કેટલા થશે? 12 × 4 16 × 3 = 48 અને 12 ચોક 48 કેવા થાય? 0. b ની કિંમત આપણે કેવી મળી? 0. તેથી શું લખીશું આપણે? b = 0 છે. તેથી વાસ્તવિક બીજ સમાન નથી. બંને વાસ્તવિક બીજ આપણને કેવા મળશે? સમાન મળશે. ચલો કયા કયા મળે છે? આપણે મૂકીએ. કયું સૂત્ર હતું આપણું? તેથી x = -b + √d / -2a. d = 0 છે તો √d વાળું પદ કેવું થઈ જાય? 0. તો -b / 2a વધશે. ચલો -b કેટલા આવશે?
minus 4 root 3 upon 2 into 3 થશે. ચલો જો આગળ શું આપેલું છે ભાગુડાનો. ચલો x ભાગુડો કેટલા આવશે? હવે જો અહીંયા કેટલા આવશે? 2 root 3 upon નીચે કેટલા છે? 2. હજુ ભાગ હશે 3 ને હું કેવી રીતે લખી શકું? √3 √3 લખી શકું. તો x 2 √3 કેવા માઈનસ જે આપણે શું છે વાસ્તવિક બીજ. દાખલા નંબર 3 શું આપેલું છે? 2x² - 6x + 3 0. चलो 2x ABC લખો. c = 3. चलो d शोधो. d = b² - 4ac. चलो d કેટલા છે? -6 નો સ્ક્વેર માઈનસ 4 2 3 થશે. ચલો 6 નો સ્ક્વેર 36 માઈનસ 4 દુ 8 8 તેરી 24 થશે. તો કેટલા આવશે? 12. d = 12 મળે છે. તો શું થશે? d > 0. d > 0 કેવા છે? ધન સંખ્યા બની એટલે d > 0 થશે. તેથી શું લખી શકાય? d > 0 હોવાથી બે વાસ્તવિક બીજ બને. ચલો બે વાસ્તવિક બીજ મળશે. હવે આપણે સૂત્ર જોયું -b ± √d/(2) a1 હતું. ચલો મૂકો -b કેટલા થશે? -6 ± √d √12 2 એ કેટલા આપેલા છે? 2. ચલો માઈનસ માઈનસ કેવા થશે? પ્લસ 6 ± કેટલા આવશે? 12 કેટલા આવશે? 4. ચલો √12 છે એને કેવી રીતે લખી શકું? √12 આપેલું છે ને હું કેવી રીતે લખી શકું? √4 તેરી 12 લખી શકાય. 4 નો વર્ગમૂળ કેટલું નીકળશે? 2 નીકળે. 2 નીકળશે તો 2√3 લખી શકાય. 4 નો વર્ગમૂળ કેટલું નીકળે? 2 અને √3 એમના એમ જ તો 2√3 લખી શકાય. ચલો પહેલી જગ્યાએ હું શું લખીશ? 2√3 6 ± √3 upon 4 થશે. ચલો તો આપણને બે બીજ કેવા મળે છે? x = 6 પ્લસ અને x = 6 - 2√3 upon 4 થશે. જે આપણને કેવા મળે છે? ચલો હું આ બંનેમાંથી શું કરું? 2 કોમન લઈ શકું. 2 કોમન લઈ શકું અને શું કરીશ? 2 કોમન લઉં તો અંદર કેટલા વધશે? 3 પ્લસ √3/4 2 કોમન લો 3 - √3/4. ચલો ભાગના ભાગો છે. x = 3 પ્લસ √3/2 અને x = 3 - √3/2 જે આપણે તમને વાસ્તવિક બીજ છે. ચલો લખી નાખો. ચલો દાખલા નંબર 2 જો શું આપેલું છે? નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો k નું મૂલ્ય
શોધો. શું કરવાનું છે? કે નું મૂલ્ય આપણે શોધવાનું છે. બીજ કેવા છે? સમાન. ચલો પહેલા દાખલો જો શું આપેલું છે? 2x² 2x² + kx + 3 0. દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં પહેલો દાખલો 2x² + kx + 3. ચલો a બરાબર શું છે? 2, b બરાબર k, c બરાબર 3. જે આપેલું છે તે જ લખવાનું. ચલો હવે d મેળવો. d = b² - 4ac થશે. ચલો હવે શું આપણને કીધું છે? બંને સમાન. બીજ કેવા છે? સમાન. સમાન ક્યાં થશે? b = 0 હશે ત્યારે શું થશે? બંને બીજ કેવા થશે? સમાન. જે આપણે અગાઉ કહી દીધું છે. ચલો આમાં તો b = 0. શા માટે? આપણે કીધેલું છે કે બીજ કેવા છે? સમાન. = b² એટલે શું લખી શકાય? a નો સ્ક્વેર માઈનસ 4 * a કેટલા છે? 2 3. હવે શું કરવું? k² માઈનસ, ચલો શું લખું પહેલા? 0 k² માઈનસ કેટલા છે? 4 2 8 8 3 24 થશે. ચલો બસ 24 છે યાદ બાજુ લઈ આવો તો કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. તો k² = 24 થશે. ચલો હવે મારે k ની કિંમત શોધવી છે એટલે અહીં આ સાઈડ થી વર્ગ કાઢવો હોય મારે તો અહીંયા શું આવશે? વર્ગ. k +1 માઈનસ આવશે. +1 માઈનસ એટલે √24 ને હું કેવી રીતે લખીશ? √24 ને હું કેવી રીતે લખી શકું? અહીંયા લખજો કારણ b = 0. શા માટે? બીજ સમાન છે એટલા. ચલો √24 આપણે લખવા છે. કેવી રીતે લખી શકાય? 6 × 4 લખી શકાય. 4 નો વર્ગમૂળ નીકળશે. કેટલા નીકળશે? 2 √6 થાય કે નહીં? ચલો તો 24 બરાબર હું શું લખું? k = +4 - 2 √6. k ની કિંમત આપણને મળી ગઈ. દાખલા નંબર બીજું જો શું આપેલું છે? દાખલા નંબર 2 kx * x - 2 + 6 = 0. d બરાબર 0. આમાં પણ શું છે? d બરાબર 0. ચલો કૌંસ છોડો. એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર kx² થશે. kx * x એટલે kx² kx * 2 - 2kx + 6 = c થશે. ચલો હવે શું દેખાય છે આમાં આપણને? જો દ્વિઘાત સમીકરણ જેવું પદ દેખાય છે. દ્વિઘાત સમીકરણ આપણી પાસે આવી ગયું. ચાલો શું કરીએ? a બરાબર કેવા આવશે? k, b બરાબર 2k અને c બરાબર 6 થશે. ચલો તેથી d = b² - 4ac. d બરાબર કેટલા લેવાના છે? d બરાબર 0. b², ચલો તો 2k નો સ્ક્વેર માઈનસ 4 a એટલે k, c એટલે 6. ચલો કેટલા થશે? 4k² માઈનસ કેટલા થશે? 24k થશે. 24k થશે. ચલો હવે શું કરું? 24k ને હું આ સાઈડ લઈ આવું થશે. શું કરું? 24k ને હું આ સાઈડ લઈ આવું અથવા k પહેલા કોમન લઈ લઈએ. ચાલો શું કરું? કેટલા કોમન નીકળશે? આ બાજુ 0 આપેલું છે. આપણને શું આપેલું છે? 0 આ સાઈડ જ રાખો. ચાલો કેટલા આપેલા છે? તો કેટલા કોમન નીકળશે? 4k કોમન નીકળશે. 4k કોમન નીકળશે. અને એમાં શું આવશે? k - 6 થશે. ચલો હવે હું કરું? 4 ને પહેલા આ સાઈડ લઈ આવું. 0 ના છેદમાં લઈ આવું તો કેવા થશે? 0. તો શું લખી શકાય? તો k - 6 = 0 લખી શકાય. 4
ને શું કરું હું 0 ના છેદમાં લઈ આવું તો 0 થઈ જશે ચલો તે શું લખી શકાશે k = 0 અને k = 6 થશે k = 0 થાય k - 6 = 0 એટલે k = 0 જે શું છે આપણે k ની કિંમત મળે છે શું મળે છે k = 0 પણ હોઈ શકે અને k = 6 પણ હોઈ શકે જે આપણે શું છે k ની કિંમત છે ચાલો લખી લો આગળથી નેક્સ્ટ લેક્ચરમાં કરીશું